પોલીસનું કામ છે તે લાંચ લેતા અને તોડ કરતા લોકોને પકડવાનું હોય છે, પણ અમુક પોલીસ છે જેમનું પેટ કદાચ પગારથી નથી ભરાતું એટલે ખુદ તેઓ તોડ કરતા હોવાનું સામે આવે છે અને તે પોલીસને પણ શરમમાં ઝુકાવી મૂકે તેવી સ્થિતિ સર્જે છે અને એટલે જ કેટલીક પોલીસ છે તે તોડ કરીને એસીબીના હાથે પકડાઈ જાય છે। સુરત સરથાણા વિસ્તારના પીએસઆઈ એમજી લિંબોલા છે તે એક આરોપી પાસે 40,000 માંગે છે અને કહે છે કે તમને શારીરિક માર મારવામાં નહીં આવે અને તમને જલ્દીથી છોડી દેવામાં આવશે, પણ તમારે 40,000 આપવા પડશે। જો કે આ આરોપી છે તે 40,000 આપવા માંગતા ન હતા એટલે તેમણે એસીબીનો સંપર્ક કર્યો અને એસીબીને સમગ્ર વિગતો જણાવી। ત્યારબાદ એસીબીની ટીમ છે તે સુરત સરથાણા વિસ્તારમાં જ્યારે આ પીએસઆઈ છે તેમને આરોપી દ્વારા જે 40,000 આપવામાં આવે છે તેનું સખત ચેકિંગ કરવામાં આવે છે અને ચેકિંગ દરમિયાન જે એસીબીની ટીમ છે ત્યારે આ પીએસઆઈ એમજી લિંબોલા છે તેમને 40,000 લેતા રંગે હાથ પકડે છે અને હાલ તો આ એસીબી દ્વારા પીએસઆઈને ડિટેન કરીને તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ત્યારે આપનું આ અંગે શું કહેવું છે? કમેન્ટમાં આપના પ્રતિભાવ ચોક્કસથી જણાવજો।